અને રાજ્યમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ ગઈ છે। પ્રથમ તબક્કામાં 31 મે સુધી લોકો સ્વગણતરી કરી શકશે। ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસ સ્વગણતરી અભિયાનમાં સહભાગી થયા હતા। મુખ્ય સચિવ એમ.કે. દાસે પોતાના કાર્યાલયથી ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની માહિતી સબમિટ કરી હતી, જે પછી તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આ ડિજિટલ સેવાના કારણે આગામી સમયમાં વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને ચોક્કસ બનશે। આ પદ્ધતિ અત્યંત સરળ અને પારદર્શી છે। તેમણે તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી છે। વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્યુમરેશન એક નવી પદ્ધતિ ભારત સરકારે વિકસાવી છે। આ ખૂબ ટ્રાન્સપરન્ટ, સરળ અને લોકો માટે અનુકૂળ છે। આ કરવાથી વસ્તી ગણતરીનો પ્રોસેસ ખૂબ ઝડપી થશે। અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાં એનો લાભ લીધો છે। તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડાવા વિનંતી છે અને લોકો જેટલી બધી સંખ્યામાં આમાં પોતાનો સેલ્ફ ઇન્યુમરેશન કરશે એટલો જ વધારે કામ અમારું સરળ પડશે। આમાં ગુપ્તા પણ જળવાશે, ટ્રાન્સપરન્સી પણ રહેશે, કામ ઝડપી થશે।